પોકાર પાડે કોણ બોલે ઇને ઓળખા કે અને આયા ઓળખાયો ગુરુ ચરણે જ્યાં વગર ઓળખાયો અને એવો ઓળખાય જાય તો બધું ઓળખાય જાય બોલે તો બીજો નહીં પરમેશ્વર પોતે અજ્ઞાની આંધળો દૂર દૂર જઈને ગોતે મન તો અડગું ક્યાં ખડાય આ બીજો નથી બોલતો પણ તું જાગીને જો તારા રૂપને ખોડી જોતામાં પોતે ખોવાય લો એને ખોરવા જાય તો પોતે ખોવાય જાય એટલે પોતાને ઓળખી લેવા જેવું ખરું એટલે સંતો આ ઈશારો કરે હે કે આયો તારી જાતે તું અને બીજાને તો શું બોલે કે તું તને ઓળખી લે વાત પૂરી થાય આયા ये पानी में नंत्र देखी जोયું વરી જોયું પોતાનું પ્રતિબિંબ આ હીરો માનીને લેવા પડ્યો તો તરત ગુમાયો પોતાનો પ્રાણ आयो तारे रात रे दीवाने छोड़ो रे आयो करवाले कौन बोले वो करवाले कौन बोले ये वो करवाले कौन बोले કે પાણીમાં નક્કર દેખી જોયું પોતાનો પ્રતિબિંબ આ પોતાનો જ નહીં આમ દેખાય હે સ્વરૂપમાં દેખાય ને તાકે હીરો સમય ગયા હીરો પાણીમાં તો લેવા પડ્યો તાકે તરત ગુમાયો પોતાનો પ્રાણ તરત નર કોઈ જુદા આવા દરવાવાળા કોઈ જુદા એમ કે તરત નર કોઈ જુદા રે પાણીને જેમ કમળ કરી જાય કે ये बूढ़े नहीं कहीं ये लोग बूढ़ी नहीं हुई है समझा वगैरह આ બે વાતો નક્કી કરવાની છે તમારે સમજ્યા વગર કોઈ કામ કરવાનું નહીં હા સમજ્યા વગરનું ગાવો એ નકવાનો હે સમજણ વગરની ભક્તિ કરવી નકવાની અમારા હરી કંઈક એક સાથી પેલો કંઈક બોલે છે હરદર વગરની કરી નકવામે ને સમજણ વગરનું કોઈનું નકવાનું છે શું કહીએ એવું બધું છે હે અને વાતે હાચી શું કરવાનું સમજણ વગરનું કે જેની બીજું જ કરે તો શું કરવાનું હે એટલે એ હો મહાપુરુષોએ બધા જ આપણું સમજણ આપી છે એને ખૂબ આપણે સમજીને જાણવાનું છે ફોલો કરો અને સાચું કરો ये गनी विनानो ढोर એને લઈ ગયા છે ચોર આ સંકટની બારી આવે તારે કોણ લેશે ઉગારે ખાલી પાલક મજાઈ ધારે ઓલી ઓછી અપાય કાઈનો બોલાવી
આયો તારી રાત રે વિચારે તો બોલું રે આયો તને રાત રે કોમર મારે કોણ બોલે કોમર મારે કોણ બોલે એ કોમર મારે કોણ બોલે ધની વિનાનો ઢોર એને લઈ ગયા છે ચોર સંકટની બારી આવે તાકે કોણ લેશે એને ઉગારી કે હે ધની વિનાનો ઢોર હોય હરાડું કહેવાય જઈને તઈ કસમત તાલા વાલિયા હો ખાઈ જાય જાર ખાઈ જાય ગમે તે તાલા હતા ડીંગા હો ખાઈ એ હરાડું કહેવાય પછી ખીલે બોંધેલો હોય એને ધની એનો ધની કહેવાય ખીલે બોંધેલો એનો ધની કહેવાય એ ધનીને બહુ ચિંતા હોય हाँ उदयपुर जो है तो इन्हें चिंता मारे गर्दियों के गाय के भैंस बांधेलू से तोप आई जैसे हुई कोई से तरसे मरी जैसे हैं हड़िया हड़िया आवे इनो धनी हैं इने तरह पानी पियाड़ी दे तरह इने चार नाखी दे पानी तरह छीले बांध दे हैं अन हराड़ा ने ये हराड़ो कहेवाय એટલે આપણો ગુરુ મહારાજ ખીલે બાંધ્યા છે ખીલે મર્યાદાથી જઈ રહેજો કે તા ખીલેથી અવરા જશે તો એ હરાડા થઈ જશે આપણે હો સમજી લેજો હા ને થોડુંક લાંબુ દોડ્યું રાખવાનું ફરવાનું બરાબર તો મર્યાદાથી રહેવાનું બચીને તોડીને ફરશે તો મેર પડશે હા વાત ચૂકો વાંદરો સરોવર ચૂકા હંસ વચનનો ચૂકેલો માનવી ભો ભટકા ખાય એટલે મર્યાદાથી બે રહેવાનું ખીલારૂપી વચન છે આપણે અહીંયા વર્ગી રહેવાનું છે વચન વર્ગે વિશ્વથી ન્યારા બીજું અવળકની અવળીનો વાંધો નહીં ગુરુ પ્રત્યે પ્રેમને ભાવ જગાડી દો વચનને જાતીન થઈ જો વચનની ગાંઠ આવડે તોય વાંધો નહીં સત્સંગ કરતા નહીં આવડે તોય વાંધો નહીં પણ ગુરુ પ્રત્યે એવો પ્રેમને ભાવ રાખવો પડશે નહીં એ કશું કામ લાગે નહીં લખી લખી બધું જગતની અંદર ગમે એટલું બીજું જંત્ર મંત્ર જોનશે ગમે એટલું કરશે તે કશું કામ લાગે નહીં ગુરુ મંત્ર સિવાય બીજું શું આવે જંત્ર એવો ન મંત્ર એવો ન મૂઠ એવો ન બફારો એવો ન મેલડી એવો ન ભૂત એવો ન ડાકેન એવું ન આવી નોમ એવું એ તમારે વિચારવાનું કે એ કોઈ બીજું આવે આપણું લાગી જાય ભાષા દોરા બંધાવા છે હે આન્સર સાથે એ જે ભ્રમ કે એ જો કહેવાય સમજી લેવાનું જરીક જ ભ્રમ બાપુ સાહેબ કીધો નો કે નોમ જેને જાણ્યો તે વેદ ચાર બન્યો વેદ જેને જાણ્યો તે ખરો દર્દ બન્યો એમાં એક વચ્ચે એક સાચી કીધું કે નામ રૂપ ગુણનો ના ચોથું પદ વિના ચોથા પદનો ભેદ જોને એને કહીએ હરિનો દાસ કે નાશ કરે કર્મનો સંશય જરીક થાય ને સંશય એક પડમાં હલી નાખશે તમોને મારે બાપુ કે રામદાસ બાપુ કે બાર બાર અંતર ખબોના પલતર રંગ કે બાર જેનો અંતર કદાચ રહેશે તમોને અંદર તો એ કઈનો પલતો વાગે નહીં કઈને કદાચ ઘરકું કરવું પડે